નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની હેડલાઇન્સથી. જોઈએ ગુજરાત સમાચાર. દિલ્હીમાં વધુ એક મુદ્દે આપ સરકાર અને ઉપરાજ્યપાલની વચ્ચે તકરાર વધી. કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકે નહીં, એલજીએ કહ્યું. તો કાર્ગો શિપ પુલને અથડાતા નદીમાં પડેલા 6 કામદારોના મૃત્યુ નિપજ્યા છે. એક ખલાસીને મામૂલી ઈજા, તો બાકીના જે ભારતીય ખલાસીઓ હતા તેઓ સલામત છે. પ્રભારીને મળવા કોંગ્રેસ કાર્યકરો બેસી રહ્યા પણ આવ્યા નહીં. વડોદરા કોંગ્રેસ ભાજપના ઇશારે ચાલતી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. તો દેશી જેઠી મધમાં કેન્સર સહિતની 17 બીમારીઓ સામે લડવાના તત્વો મળ્યા છે. પૂર્વ મેનેજર ખાતેદારના એકાઉન્ટની સાથે છેડા કરી અને 1.58 કરોડ વગે કરી દેવામાં આવ્યા. રેસકોર્સની સિટી યુનિયન બેંકના કૌભાંડી પૂર્વ મેનેજરનું ખાતેદારના એકાઉન્ટની સાથે છેડા કરવામાં આવ્યા હોય તેવી ઘટના થઈ છે. બોર્ડની પરીક્ષા આપવા બાઇક ઉપર જતી બહેનને અકસ્માત, તો ભાઈનું મોત. વડોદરામાં 2 દિવસથી અટવાયેલી વૃદ્ધાને ટિકિટ ઉપરથી ઘરે પહોંચાડવામાં આવી. સરકારી કર્મચારીઓ રાજકીય પાર્ટી કે પછી ઉમેદવારના પ્રચારમાં જોડાઈ નહીં શકે. રિલાયન્સ મારુતિ લાર્સનની આગેવાની તેજી. સેન્સેક્સ 526 પોઈન્ટ ઉછળી અને 72,996 પર પહોંચ્યો. ફેબ્રુઆરીમાં માર્ચ 2022 બાદનું સૌથી વધુ રોકાણ. વોલેટાલિટી વચ્ચે મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણનો વધતો ક્રેઝ જોવા મળ્યો. તો નિકાસ પ્રતિબંધથી ખેડૂતો નિરાશ. સરકાર 5 લાખ ટન રવિ ડુંગળી ખરીદશે. ગુજરાત સહકારી ખાંડ ઉદ્યોગ સંઘની પંડવાઈ સુગરમાં બેઠક મળી. તો ખાંડની સ્ટોક વેલ્યુ 100 કિલો દીઠ 3400 રૂપિયા રાખવા સર્વાનુમતે નિર્ણય. સ્પોર્ટ્સમાં વાત કરીએ. હૈદરાબાદનો વિસ્ફોટક બેટિંગની સહારે સનરાઇઝ મુંબઈનો પરાજય જોવા મળ્યો. તો ગુજરાત, કર્ણાટક, રાજસ્થાનમાં કાળઝાળ ગરમી, 40 ડિગ્રીને પાર તાપમાન જોવા મળ્યું. બોલિવૂડમાં જોઈએ અરહાન અને રાશા ફરી સાથે દેખાતા અફેરની અટકળોને વેગ મળ્યો છે. બંને પાપરાઝીના બેધડક પોઝ આપ્યો. તો શ્રેયસ તળપદેની કરતમ ભુક્તમ 5 ભાષામાં રિલીઝ કરવામાં આવશે. ચીને અમેરિકાને ટક્કર આપે તેવું વિમાન તૈયાર કર્યું. ભારતની જાસૂસી કરવા સક્ષમ એવોક્સ યુદ્ધ વિમાન ચીની સૈન્યમાં સામેલ. સાળંગપુરના કષ્ટભંજન દેવને મળેલા દાનના 2 કરોડ પડાવી લેનાર પૂર્વ ક્રિકેટર ઋષિ અરોઠે ઘરેથી બેગ લઈને ફરાર. સરકારના કોમન એડમિશન પોર્ટલ પર ફોર્મ ભરાયા બાદ એમએસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં અગાઉની જેમ જ પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. અમદાવાદ, હિંમતનગર અને રાજકોટમાં 41 ડિગ્રીને પાર સરેરાશ તાપમાન 2 થી 4 ડિગ્રી વધુ જોવા મળ્યું. ગરમીનું માર્ચ એન્ડિંગ જોવા મળ્યું ને તેને જ અંતર્ગત જોઈએ તો માર્ચમાં ગરમીનો પારો વધતો જોવા મળ્યો છે. કેજરીવાલને તાકીદે રાહત નહીં, વડી અદાલતે ઈડીની પાસે જવાબ માંગ્યો. જીડીપીમાં 12% વધારવા 19 કરોડ ગૃહિણીને પેઇડ વર્કફોર્સમાં લગાવવામાં આવશે. તો આકરા ઉનાળાના એંથાણ શહેરમાં પહેલીવાર 40.4 ડિગ્રી થતા આકરી ગરમીનો અનુભવ. એપ્રિલ અને મેમાં હજી પણ પ્રકોપ વધવાની શક્યતા. વિડીયો વાયરલ થતા એબીવીપી એનએસયુઆઈ વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું. વિદ્યાર્થીને મારનાર એનએસયુઆઈના ઉપપ્રમુખની સામે પોલીસ ફરિયાદ નોંધાવો. રેસકોર્સની સિટી યુનિયન બેંકના પૂર્વ બ્રાન્ચ મેનેજરે આથેડને 1.58 કરોડનો ચૂનો લગાવ્યો. બોગસ આધાર કાર્ડ અને લાયસન્સથી ગઠ્યો 5 લાખની કાર લઈને રફુ ચક્કર. એક્સટેન્શન માટે ફોન કરતા કલાકમાં રૂપિયા મોકલું છું કહી ઠગનો ફોન બંધ જોવા મળ્યો. કારેલીબાગમાં શ્રીમદ ભાગવત કથા શરૂ. આવતીકાલે વામન જન્મોત્સવ ઉજવવામાં આવશે. અંબિકા સેવાશ્રમ ટ્રસ્ટ દ્વારા અંબિકા મંદિરના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું. તો સૌરાષ્ટ્રમાં અગંજવાળા, ભુજમાં 41.1 ડિગ્રી જોવા મળ્યું. પોરબંદરમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળાની અસરથી વિદેશી પક્ષીઓ જમીન ઉપર પટકાઈને પડે છે. શિનોરના સાધલીમાં જૂની અદાવતમાં ગ્રામ્ય પંચાયતના સદસ્યના પતિ ઉપર હુમલો. બીએસઈ એનએસઈ આજથી 25 સ્ટોક્સમાં T+0 ટ્રેડ સેટલમેન્ટ શરૂ કરશે. આઈપીએલના ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક મેચમાં 500 થી વધુ રન બન્યા. સનરાઇઝર્સે આઈપીએલ ઇતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો. બ્રિટનના મંદિરોની સુરક્ષા વધશે. સુનક 50 કરોડની ફાળવણી કરશે. તો ચૂંટણીની પહેલા 400 મંદિરોમાં સીસીટીવી લગાવવા માટે તૈયારી કરવામાં આવી. દુનિયાની સૌથી ઝડપથી તરનાર માછલી બ્લેક માર્લિન માછલી 129 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તરી શકે છે. દેશના પ્રથમ બુક વિલેજમાં મરાઠી, અંગ્રેજી ભાષાના 35,000થી પણ વધુ પુસ્તકો ઉપલબ્ધ છે.
ગેરંટી, વિકાસ અને નવસર્જન ભૂલાયા. ગુજરાતના રાજકારણમાં હવે ટનાટન અને નાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. કોંગ્રેસના પરેશ ધાનાણી અને હેમાંગ રાવલની પોસ્ટની સામે ભાજપના યજ્ઞેશ દવેએ વળતો જવાબ આપ્યો. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટકના ભાગોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જોવા મળ્યો. તો ચૂંટણી બોન્ડનું દેશનું જ નહીં, દુનિયાનું સૌથી મોટું કૌભાંડ, નાણામંત્રી નિર્મલાના અર્થશાસ્ત્રી પતિએ કહ્યું. છત્તીસગઢ સુરક્ષા કર્મીઓની સામેની અથડામણમાં ડેપ્યુટી કમાન્ડર સહિત 6 નક્સલીઓ ઠાર. સાળંગપુરમાં દેશી તમંચો અને જીવતા કારતૂસની સાથે પરપ્રાંતીય ઇસમ ઝડપાયો. નડિયાદમાં સગી બહેને ભાઈની બોગસ સહી કરી અને વારસાઈ કરાઈ. તો ચરોતરના ખેડૂતોને ચાંદી, તમાકુનો ભાવ 3,331 નિશ્ચિત જોવા મળ્યો. સાધલી ગામે મહિલા સરપંચના પુત્રે મહિલા સદસ્યના પતિને લાકડીના ફટકા માર્યા. દાહોદ જિલ્લામાં 2 જુદી જુદી જગ્યાએથી સગીરાના અપહરણનો મામલો સામે આવ્યો છે. કડાણા ડેમના જળમાર્ગમાં અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. તો ઉત્તર ગુજરાત ભાજપમાં ભડકો યથાવત. વિજાપુરના સિનિયર નેતા ગોવિંદ પટેલ પણ રાજીનામું આપ્યું. સયાજીગંજ પોલીસે ખોવાયેલા 45 મોબાઈલ તેમના માલિકોને પરત કર્યા. સ્પોર્ટ્સમાં જોઈએ, સનરાઇઝર્સે બનાવ્યો આઈપીએલ ઇતિહાસનો સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ. વડોદરામાં ભૂક્કા બોલાવી દે તેવી ગરમી, તાપમાન 40 ડિગ્રી જોવા મળ્યું. તો પોલિટેકનિક કોલેજ ખાતે વિદ્યાર્થીને માર મારવાના મામલે એબીવીપી મેદાનમાં જોવા મળ્યું. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. ઈડીએ જપ્ત કરેલી સંપત્તિ ગરીબોમાં વહેંચાશે. પશ્ચિમ બંગાળમાં રાજવી પરિવારના અમૃતા રોયની સાથે ટેલિફોનિક વાતચીત બાદ વડાપ્રધાન મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી. ઈડીએ જપ્ત કરેલી સંપત્તિ ગરીબોમાં વહેંચી દેવામાં આવશે. તો હવે બેરોજગારી એક મોટું સંકટ બની ગયું છે. 83% યુવાનો બેકાર બન્યા છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના એક રિપોર્ટ જે છે તે સામે આવ્યો છે, જેમાં બેરોજગારી એક મોટું સંકટ હોય તેવું સામે આવ્યું છે. વડોદરા શહેર જિલ્લામાં 3 તબક્કામાં મતદાન પ્રક્રિયા સંબંધિત ટ્રેનિંગનો પ્રારંભ. 13,041 કર્મચારીઓને ચૂંટણીની તાલીમ શરૂ. સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાનો પેશન્ટ દાખલ. ઉનાળાની શરૂઆતની સાથે પાણીજન્ય રોગોનું પણ પ્રમાણ વધ્યું છે. સ્વાઇન ફ્લૂનો એક દર્દી સારવાર હેઠળ છે. તલવાર અને ધારિયા વડે યુવાન પર જીવલેણ હુમલો. નવાડ વિસ્તારની રસુલજીની ચાલમાં ધીંગાણું, સામસામે ફરિયાદ નોંધવામાં આવી. સુરતના ટેક્સટાઇલ વેપારીની સાથે 3 વર્ષમાં 1,000 કરોડનું ચીટિંગ. તો હાલોલ જીઆઈડીસી નજીક ચંદ્રપુરા ખાતે વાહને બાઇકને ટક્કર મારતા 2 યુવાનોના મોત નીપજ્યા. સ્પોર્ટ્સમાં જોઈએ, એસથી બંનેના નામ એક નહીં પરંતુ ઘણી સમાનતા. જમણેરી બેટ્સમેન સમીર રિઝવી આઈપીએલમાં સુરેશ રૈનાના નકશે કદમ પર. કોટન ખાંડીના ભાવમાં 700ની વૃદ્ધિ. મેન્થા તેલમાં પણ સુધારાનો સંચાર. દેશમાં 3માંથી 1 વ્યક્તિ નિવૃત્તિ પછીના 5 વર્ષ માટે બચતની પર્યાપ્તતા અંગે ચિંતિત જોવા મળ્યા છે. બોલિવૂડમાં જોઈએ, દીકરી રાહાની સાથે સમય પસાર કરી રામાયણ મૂવી માટે સ્પેશિયલ તૈયારીઓ કરતો રણબીર જોવા મળ્યો. રણબીર કપૂર એનિમલની સક્સેસને ખૂબ એન્જોય કરે છે અને આ મૂવી પછી રણબીરનું ફેન ફોલોઈંગ ખૂબ જ વધી ગયું છે. અનેક રાજ્યોમાં હવામાનના અચાનક પલટા જોવા મળશે. પશ્ચિમી હિમાલય વિસ્તારોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચ્યું અને જેની અસરથી વરસાદ પણ જોવા મળશે. તો સમાસાવલી રોડ પર કારની ઝડપ ધીમી હોવાની મોટી દુર્ઘટના ટળી. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સમાસાવલી રોડ પર ગાડી ડિવાઈડર પર ચડી, પરંતુ જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. કેજરી મુદ્દે ભારતે અમેરિકાનો વારો કાઢ્યો. જર્મની બાદ કેજરીવાલના મુદ્દે અમેરિકાએ નારાજગી વ્યક્ત કરતા ભારતે રાજદ્વારીને બોલાવ્યા. પદ્માવતી કોમ્પ્લેક્સના મુદ્દે વિવાદનો મધપૂડો છંછેડાયો. કોર્પોરેશને વેપારીઓની સામે હાઈકોર્ટમાં કેવિએટ દાખલ કરી. દાવેદારની ચર્ચાની વચ્ચે કોંગ્રેસને હજી પણ ઉમેદવાર નથી મળ્યો. 5.80 લાખની લીડ કોંગ્રેસને ધ્રુજાવે છે. શંકાશીલ પતિના કારણે સંસાર ભંગાણના આરે. પરિણીતા ઉપર ત્રાસ ગુજારતા સાસરિયાના વિરુદ્ધ ગુનો નોંધાયો છે. નવાડમાં રાત્રે શિક્ષક પર તલવારથી જીવલેણ હુમલો. તો રિલાયન્સ અને મારુતિની આગેવાનીમાં સેન્સેક્સ પર 526 પોઈન્ટ વધી અને બંધ જોવા મળ્યું. એમએસ યુનિવર્સિટીના ડ્રામા વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસિદ્ધ ગુજરાતી નાટક મદિરાનું મંચન કરાવ્યું. સ્મોલ કેપ મિડ કેપ શેરોના વધુ પડતા ઊંચા ભાવ કે પછી વધુ ભાવની વધુ પડતી ચિંતા.
શહેર અને જિલ્લામાં 13,041 કર્મચારીની મતદાન પ્રક્રિયા અંગેની તાલીમ શરૂ કરવામાં આવી. ગાંધીનગરમાં ચાલુ ફરજે નાયબ મામલતદારનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. લોકસભા ચૂંટણીનો બંદોબસ્ત માટે આવેલી બોર્ડર સિક્યોરિટી ફોર્સ વડોદરાની ભૌગોલિક સ્થિતિથી વાકેફ થઈ રહી છે, તો ભાજપ ભડકે બળ્યું. એમએલએ વોરાએ જિલ્લા પંચાયતના આદિવાસી મહિલા ચેરમેનને ગંદી ગાળો ભાંડી. કોંગ્રેસ યુક્ત ભાજપમાં ડોસી મરી પણ જમ ઘર ફાડી ગયાનો ઘાટ. હૈયાહોળી અભદ્ર શબ્દોમાં ઉતરી. સ્પોર્ટ્સમાં જોઈએ, હાઈસ્કોરિંગ મેચમાં હૈદરાબાદે મુંબઈને 31 રનથી હરાવ્યું, તો મેડવેડેવે 350મો વિજય મેળવ્યો. અલ્કારાઝ પણ ક્વાર્ટર ફાઇનલમાં જોવા મળ્યું. મેનકા અને વરુણ ગાંધીનો પીલીભીત બેઠક સાથેનો 35 વર્ષ જૂનો સંબંધ કપાઈ ગયો. મેનકા ગાંધી 6 વાર, વરુણ 2 વાર ચૂંટાયા હતા બેઠક ઉપર. બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ભારે વરસાદથી વ્યાપક તારાજી સર્જાઈ છે, તો કાશ્મીરમાંથી કેન્દ્રીય સુરક્ષા દળો હટશે. સુરક્ષાની જવાબદારી રાજ્ય પોલીસને સોંપાશે, અમિત શાહે કહ્યું. શિક્ષણ બોર્ડે આચાર્યો જોગ પરિપત્ર બહાર પાડી શિક્ષકોની હાજર કરવા આદેશ કર્યો. ધોરણ 10 અને 12ના સામાન્ય, સાયન્સ અને કોમર્સની પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવા પૂરતા શિક્ષકો મળતા નથી. આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સમાં જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.